આમાં બનાવવાની છે આપણી પાસે ઓલી તો નથી આવું છે તાવો પણ આપણી પાસે તાવો નથી આમાં તવીમાં બનાવવાની છે કેમ કે ભાઈ દબાવવાનું છે નહીં અમારી પાસે કમ્પ્લીટ થઈ જાય ફાઇનલી પાવ અને ભાજી દેશી સ્ટાઇલમાં અમારી આ રીતની કંઈક છે જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે ખાસ એક પપ્પાના ખમણની સક્સેસ બાદ ફરી પાછું કંઈક નવું લઈને આવ્યા છીએ આજે અમે બાપ દીકરો બે કંઈક નવું પ્લાન કરીએ છીએ કેમ કે ખમણના વિડીયોમાં ભાઈ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ભાઈ અને ઇન્સ્ટાગ્રામમાં તો આમ કહો ને તો લગભગ 15 લાખ એટલે 1.5 મિલિયન રીલ પોગી ગઈ પપ્પાની ભાઈ તો આજ ફરી પાછી એક અલગ રેસીપી લઈને આવ્યા છે પપ્પા કંઈક બનાવે છે આજ હવે આજમાં શું પ્રોગ્રામ છે પપ્પા આજે પાવભાજી બનાવવાનું છે હું પિથલ પર લેવા ગયો તો પણ જો ટમેટા કોબી ફુલેવર કાસા કેળા નો મળ્યા પણ જો રીંગણા કાપું છું અત્યારે બરાબર આમાં બનાવવાની છે આપણી પાસે ઓલી તો નથી આવું છે તાવો પણ આપણી પાસે તાવો નથી આમાં તવીમાં બનાવવાની છે પ્રભુ આજકાલ ભાઈ તવીમાં બનાવવાની તાવો તો નથી ભાઈ તો આગળ બતાવીશું તો જો ભાઈ આજે રીંગણા કાપું છું અત્યારે બાફા મેકવાની તૈયારી છે બરાબર તો જો ભાઈ આમાં બધે બાફીને બાફવાનું બધું કાચું મટીરીયલ ફુલેવર તો ક્યાંય મળતું નહોતું પિથલ પર લગભગ બધી દુકાને ફેર્યો પણ ન મળ્યો કોબી મળી ટમેટા તો મળી જાય ગમે ત્યાં ફુલેવર નહોતું કાસા કેળા ન મળ્યા સીઝન પ્રમાણે બધું મળે ને એટલે આ બધું બાફા મૂકી દેવાનું છે મૂકી દઉં પણ કઈ રીતે તમને કહશે કે નહીં જો કોમેન્ટમાં કામમાં કેટલું મારે પાણી રાખવું પડે એ મને ખબર નથી પહેલી ટ્રાયલ છે પાછી બાપાને એવું છે ભાજીમાં નવું લાવ્યા કરીએ તમારા માટે તમને મજા આવે ને એમને કંઈક નવું ખાવા મળે ને બાને આમાં એસ્ટિમેટ પાછા બા કાઢશે પાણીનું કેમ કે પાણીનું એસ્ટિમેટ આપણીથી હોય નહીં ને ભાઈ એટલે હે બસ એક કળશે બફાઈ જાય હાલો ભાઈ એક જો ભાઈ એક કળશો પાણી રેડ્યું છે મીઠું ને બધું નાખવાનું ને હવે આપણે આને કુકરમાં બાફા મૂકી દેવું પછી કઈ રીતની ભાજી થાય એ તમને બતાવીશું ફાઇનલી ટચ તો આવું બધું છે ભાઈ તો હવે બાફા મૂકી દઈએ આપણે મૂકી દીધું કુકરમાં બધું રેડી કરીને બાએ પાણી રેડી દીધું છે પપ્પા મૂકે છે કુકર અને કેટલી સીટી પપ્પા વાગવા દેવી જોઈએ બા કે ને 4 સીટી વાગવા દઈએ પછી આગળ જઈએ ભાભી છે લસણ સારું કરી રહ્યા છે લસણની કળી શેની પાર્ટી ના પાર્ટી કઈ દેતા નથી ભાઈ આપણે આ રામનું પાર્ટી નું કરે ના કોઈ જાતની પાર્ટી નથી એવું છે હા અહીંયા બેન હું રમો છો તમે શું રમે છે હે બેન શાક બનાવે છે આ બેન કઈ ખેનિક નું પણ કેતા નથી શેનું શાક બનાવો બેન હે દૂધી નું શાક બનાવે છે અમારા કાળુબેન શ્રીફળ ખાય છે જો શ્રીફળ ખાય છે ને સાથે પાણી પીતા જાય છે હવે તબિયત રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ જો જાગ્યા છે એટલે હજી કવરાય છે એ વાત તો હશે દાદા બનાવે એટલે કેમ થાય રેડી થાય કે બનાવી કે વાર આપણે નથી બની ગયા અસ્મિતા ક્યારે ટ્રાય નથી કરી ભાઈ ભાજી કરશું હવે આગળ પાવ પણ લેતા આવેલા છે આજ પિથલપુરથી હારવા એવું છે હા અલગ અલગ પાવ છે કે બે માં પણ હા પણ આ અમુક મને છેતરી ગયા મને અમુક ફ્રીજ માં પૂરો દીધા જો બરાબર સમજાય મેં કીધું જો અમુક અલગ જગ્યાએ પાવ લાવ્યો આ પાવ ઠંડા છે આ ફ્રીજ ના પાવ છે એટલે બરાબર છે નહીં આ 3 વાગે આવેલા હતા આ ઓરિજિનલ પાવ છે આમાં ના નહીં આ તો દેખીતું છે ભાઈ આ પાવ નથી પૈસાથી મતલબ હોય એટલે આપણે આપત પડે કાઈ વાંધો નહીં આપણે બને ત્યાં સુધી તો રોટલી કરશું પણ આ પાવ ઓરિજિનલ છે ભાઈ કમ્પ્લીટ જો આ મસ્ત પાવ છે એકદમ કઈ ઘટે નહીં એવું પપ્પા લસણ ફોલે છે અમે ભાભી લસણ ફોલતા એ મરચું ભેળવાનું આ લસણ ડાયરેક્ટ ભાજીનું છે અમુક એમ કે લસણ નાખવું પડે ભાજીમાં એટલે મેં પછી જે કે એમ કરી લસણ હોય ટેસ્ટ આવે એ તો છે સ્વાભાવિક છે કેમ કે લસણ બધી વસ્તુ જો આમ જો હે રંબા મીડિયા આમ જો અમાર કુદાભાઈ કે પાવ લેવા જવાતી પાવ લેવા ગયા પછી કાકુદા હે બતાયા ને કાકા કેમ આ પાવ લીધા મેં કીધું કે નહીં લે મૂકજો પાવ મૂકજો હાલો ટમેટા કાપે છે
ડુંગળી ટમેટા ને ડુંગળી બે કટ કરી રહ્યા છે પછી આદુ આ લસણ આદુ કાપવાનું બાકી છે એવું છે તો જો આ રીતનું છે બધું ભાઈ ડુંગળી કપાઈ ગઈ છે મસ્ત પછી ટમેટા કપાઈ ગયા છે મસ્ત અને હવે આ મરચાં અને આ બે છે ને આ બેને ખાંડી નાખવાનું છે આપણે એટલે પેસ્ટ બનાવી નાખવાની છે અને આદુ એક નાખવાનું છે થોડું એટલે આ બધું રેડી થઈ ગયું છે સામાન હવે અને બસ અહીંયા કોથમરી હિરચી કરે છે લસણ ને આદુ ત્રણ વસ્તુ છે કોથમરી કોથમરી છે ભાઈ હવે આ રીતનું કાંઈક દેશી જુગાડ છે અમારે દેશી જુગાડ છે ખાંડી ભાઈ અમારે પાસે વસ્તુ બહુ ઓછી છે પણ દેશી વેસ્ટમાં બેસ્ટ કરી નાખીએ ભાઈ એવું છે અને આ બાજુ બાય જે ઉતારી લીધું છે કુકર અને હવે જોઈ છે કેટલું પાકી ગયું છે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે ખ્યાલ આવી ગયો તો જો ભાઈ આ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે સુંદર થઈ ગયું છે ભાઈ કુકરમાં કેમ કે સડી ગયું છે કમ્પ્લીટ બફાઈ ગયું છે એટલે બસ એ સમસે મસ્ત બફાઈ ગયું બધું જેવી રીતે ભાજીમાં હોવું જોઈએ એવી ગ્રેવી થઈ ગઈ છે આ મસ્ત બફાઈ ગયું છે કમ્પ્લીટ તો બસ એ હવે બધું સુંદર છે આપણે પાસે ભાઈ દબાવવાનું નથી ને ઓલું મશીન એટલે અમારો દેશી જુગાડ છે ભાઈ કળશો આ રિયાલિટી છે બા એ તો લેવી જ પડે ને તો કેમ કે ભાઈ દબાવવાનું છે નહીં અમારે પાસે સીધી વાત છે તો કળશાથી શરૂ કર્યું બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ભાજી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ આખી બરાબર છે નાખી તેલ હવે તેલ અને હવે આપણી ભાજી થોડીક જ વારમાં કમ્પ્લીટ થઈ જાય ચાલુ કરી દીધું છે પહેલાં આપણે નહીં કરીએ મરચાં આદુ લસણ કોથમરીની પેસ્ટ ભાજી બનાવવાનું પ્રોસેસ ચાલુ કરી દીધું ટ્રાય કર્યા કરીએ નવું ભાઈ આમાં એવું છે બહુ આવડે નહીં પણ આ ટ્રાય કરીએ ને એ બાને નવું ખાવા મળે અને બે કામ થાય શીખવાય મળે બગડે તોય વાંધો નહીં કેમ કે બગડે ને તો વધારે વિડીયો હાલે ભાઈ અમારો કેમ કે ઓલા ખમણ તમે જોયો છે ખમણ વાળો વિડીયો એ ખમણ થોડાક ઓલા થઈ ગયા હતા પણ વિડીયો બહુ વાયરલ ગયો ભાઈ પણ આ વખતે ભાજી ટ્રાય કરી છે હવે જોઈએ છીએ જે થાય એ પણ ભાજી તો નહીં બગડે કેમ કે એ તો બહુ સિમ્પલ રેસીપી છે એટલે બહુ વાંધો નહીં આવે ખમણ શું છે થોડાક અઘરા હતા એટલે વિડીયો તો ઠીક છે પાર્ટ ટાઈમ છે પપ્પાને આજે રજા હતી હીરા ઘઉંમાં જાય બાકી તો શુક્રવાર છે ને એટલે આજે રજા હતી એવું હતું એટલે દર શુક્રવારે અઠવાડિયા રજા હોય પ્રતાપરા કામે જાય તો અઠવાડિયે ક્યારેક પાપાને કહીને તો ફોર્સ કરીને તો રેસીપી ટ્રાય કરે એ બાને વિડીયો પણ ઓલો થાય અને કંઈક નવું ખાવાય મળે તો એ રીતનું છે હવે નાખી દીધા છે ટમેટા આપણે કમ્પ્લીટ આવી રીતની કંઈક તેલમાં ગ્રેવી પકાવી છે ભાઈ ભાજી આ રીતની અમારી બને છે ભાઈ તમે કઈ રીતે બનાવો એ પણ કહેજો કમેન્ટમાં આ ઓકે અમારી સિસ્ટમ ઓકે હોય ને તો કહેજો ભાઈ કે ભાઈ બરાબર છે આ સિસ્ટમથી ભાજી બને બાકી આ સિસ્ટમથી અમે ટ્રાય કરી છે તમે કઈ રીતની બનાવો ને એ પણ જરાક કમેન્ટમાં કહેજો આપણે આમાં મરચું પણ નાખી દીધું છે કમ્પ્લીટ અને આવી રીતના કંઈક દેખાવ આવી ગયો છે હળદર નાખી વઘાણી નાખી ધાણા જીરું નાખી તો આવી રીતનું કંઈક થયું છે મરચું પાકે થોડી કોથમરી એડ કરી છે એમ તો મરચું પાકે પછી ગ્રેવી નાખી દઈએ એટલે ખ્યાલ આવે કઈ રીતની બને ભાજી એમ તો જો હવે આપણે ગ્રેવી છે એ બધી નાખી દીધી છે ભાજીની તો ભાજી ભાઈ હાઈ ક્લાસ બનવાની છે જોયામાં તો લાગે છે કમ્પ્લીટ કંઈ ઘટેલી જો ફૂલ કલર પકડ્યો ભાઈ ભાજી મસ્ત એકદમ બકડિયામાં ભાજી ભાઈ બકડિયામાં તો છે ને વગર તવાએ ભાજી બને ભાઈ હવે કાંઈ ઘટે નહીં જો ભાજી થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ ભાઈ હવે ભાજી ઉતારી લેવાની છે આપણે અને હવે તમને ફાઇનલ ડેકોરેશન પાઉં સાથે તમને દેખાડું કઈ રીતની ભાજી પાઉંભાજી ટૂંકમાં અમારી દેશી બની છે તો એ પણ તમને બતાવી દો સેટઅપ કરીને કેમ કે ડેકોરેશન કરીશું ને તો થોડી વધારે સારી લાગશે ભાઈ બરાબર તો દેખાડી દો હાલો ફાઇનલી પાઉં અને ભાજી દેશી સ્ટાઇલમાં અમારી આ રીતની કંઈક છે કેવી લાગી જરૂરથી કમેન્ટની અંદર કરજો અને મસાલો ભૂલાઈ ગયો એમ છે બાપા પાઉંભાજીનો સ્પેશિયલ મસાલો છે ભાઈ કેમ કે મસાલા વગર ભાજી ન મજા આવે એટલે મસાલો ભૂલાઈ ગયો છે તો ભાઈ પાછળથી નાખી દી જોકે આમ તો પાછળથી નાખવાનો હોય મસાલો એટલે એમાં કાંઈ વાંધો નહીં પણ ભાજી ભાઈ ધારા કરતાં વિશેષ બની છે જો દેખાવમાં કાંઈ ઘટે નહીં પણ ટેસ્ટ હોય શકે એટલે તમે આઈડિયા લગાડી શકો કે ભાઈ આટલો સરસ દેખાવ હોય તો ભાજીનો ટેસ્ટ તો 100% હોય ચાલો ભાઈ આપણી આ ડીશ
પેલી ભગવાનની, જો કે ભગવાન તો કંઈ ખાતા છે નહીં ભાઈ, આપણે જ ખાવાનું છે. પણ એક એવું થાય અંદરથી કે કંઈક આપણે સારું કંઈક અલગ બનાવીએ. તો આ ભગવાનને થાળ ધરીએ. તો પહેલાં ભગવાનને થાળ ધરી દીધો છે અને ખરેખર તો આપણે જ ખાવાનું છે આ બધું. ભગવાન તો કંઈ ખાતા છે નહીં, એ તો આપણને બધાને ખબર જ છે. પણ આ તો એક અંદરથી ભાવના એ હોય કે ભગવાન જમે, આપણે કંઈક સારું બનાવીએ. તો એ ભાવના સાથે આપણે ધરી દઈએ. બાકી તો પછી પાછું આપણે જ લઈ લેવાનું હોય ને આપણે જ ખાવાનું હોય. ભગવાનને કંઈ જરૂર છે નહીં એવી એટલી બધી. પણ આ તો ઠીક છે, સંસ્કૃતિ છે, આપણી પરંપરા મુજબ આપણે હાલવું જોઈએ. તો એ પ્રમાણે હાલીએ. જો કે દરરોજ નથી ધરતા, એ પણ તમને ક્લિયર કરી દઈએ. ઘણા બધા લોકો છે એ દરરોજ ધરતા હોય છે થાળ, પણ અમે દરરોજ નથી ધરતા. આવું કંઈક અલગ બનાવીએ ત્યારે, સ્પેશિયલ કંઈક બનાવીને ત્યારે ટૂંકમાં ભગવાનને ધરીએ છીએ. તો જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે બધું અને નાસ્તો કરી રહ્યા છે અમારા બેનબા. હા તો મજા આવી છે તને પોપટ? જમવાનું જોઈશે, લઈ આવો. આવી કંઈક હતી અમારી દેશી સ્ટાઇલમાં પાઉંભાજી, તવીમાં પાઉંભાજી, તવામાં પાઉંભાજી. અમારે કાંઈક હતું નહીં, જે સાધનો છે ને એનાથી દેશી જુગાડથી પાઉંભાજી બનાવી છે. તો કેવી લાગી ખાસ કમેન્ટની અંદર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો અને ખાસ શેર કરજો ને એક મસ્ત કમેન્ટ કરી નાખો કે ભાઈ તમને કેવી ભાજી લાગી છે. તો મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.